ગાંધીનગરથી અધિકારીઓ છે તેમને કડક સૂચના આપવામાં આવી છે કે જે કોઈ કામો બાકી છે તે વહેલાસર પૂરા કરો, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ હવે પૂરી થઈ ચૂકી છે। લોકોના પ્રશ્નો છે તેનું નિરાકરણ પર લાવો, કેમ કે આક્રોશ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સામે લોકોનો ફાટી નીકળ્યો હતો અને જે પ્રકારે આમ આદમી પાર્ટી છે તેનો સુરતમાં સફાયો થયો છે તે મામલે હવે વિપક્ષ પર વરસતા સરકારના પ્રવક્તા મંત્રીએ શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં ભારતીય જનતા પાર્ટી છે તે પાલિકાની વાત કરો, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની વાત કરો તેમાં તે સત્તા કબજે કરે છે। કોંગ્રેસ છે તેને ગ્રામ્ય વિસ્તારમાં ફાયદો થયો છે અને આમ આદમી પાર્ટી પણ ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે છે તેને સીટો મળી છે। જો કે સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનો જે પ્રકારનો પ્રચાર હતો તેમાં તેમનો રક્કાશ નીકળી ગયો છે અને આજે કેબિનેટની બેઠક મળી હતી ને ત્યારબાદ સરકારના પ્રવક્તા મંત્રીએ વિપક્ષ છે તેમના પર વરસતા અને વહીવટીતંત્રના અધિકારીઓને આદેશ આપતા શું કહ્યું છે તે પણ સાંભળો। ખાસ કરીને 2047નો લક્ષ્યાંક હાંસલ કરવા માટેનો એક મક્કમ નિર્ધાર છે। મંત્રીશ્રીએ વહીવટીતંત્રને સૂચનાઓ આપી છે। ક્રમમાં એ સત્તાધારી પક્ષને આવતી હોય છે। આવા કામો એકત્રિત કરીને એને જુદજાત ક્યારેક કોઈ ઇસ્યુઝ બેઝ ઉપર એ ચૂંટણીઓ કદાચ પરાજિત થયા હશું, પણ 95થી અવિરતપણે, દાખલા કે ભાવનગર મહાનગરપાલિકા 7મી વાર કન્ટિન્યુ જનતા જનાર્દન વિશ્વાસ મૂકે 17.41% થાય છે અને 5.10 પહેલા 3 રૂપિયા હતા હવે ફ્રીમાં આપે છે, તો ટ્રાન્સપોર્ટેશનનો જ ખર્ચ હોઈ શકે। ટીપી સ્કીમ 40% એ રાજ્ય સરકાર વેચી દે। આપ સૌ પત્રકાર મિત્રો છો, આ પ્રકારે ભ્રામક પ્રચાર જૂઠાણાઓ, મને એવું લાગે છે કે કાં તો એમને ખબર પડતી નથી કાં તો જૂઠાણા ફેલાવે છે। જો વહીવટમાં ખબર પડતી હોય તો ક્યારે કોઈ ટીપી સ્કીમની જગ્યા એ ડેવલપમેન્ટ સિવાય વેચી શકાય ખરી? માધ્યમથી કહું છું કે તમે 27ના પરફોર્મન્સ બતાવવા માટે લડો છો એની જાહેરાત કરજો, જીતવા માટે નથી લડતા। સમાજમાં જાઓ છો કારણ કે જનતા જનાર્દને મોદી સાહેબ ઉપર ભરોસો છે, વિશ્વાસ છે। એક એવું અડીખમ નેતૃત્વ એ દેશને મળ્યું છે, સમગ્ર દેશના રાજ્યોને માર્ગદર્શિત કરે છે। ત્યારે હું બંને પક્ષોને કહું છું 27 પછી પાછું ટૂંકો પણ નો પીડે એવું ન કહેતા। તમામ તાકાતો લગાડ્યા પછી અમે મજબૂત વિકલ્પ કરી, એમાંથી માત્ર 2 જીતી। ક્ષત્રિય સમાજમાં 6 ઉમેદવાર આપ્યા હતા, એમાં 5 વિજેતા થયા ભારતીય જનતા પાર્ટીમાં। કોંગ્રેસે 6 આપ્યા હતા, એમાંથી 1 વિજેતા થયા। દલિત સમાજમાંથી 5 ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા, એમાંથી 3 વિજેતા થયા। ખોટું બોલવા માટે ટેવાયેલા વિપક્ષને હું પૂછવા માંગુ છું કે આ પણ આંકડા તમે જાહેર કરો। કોઈ એક જગ્યાએ જીતી જાય અને પછી બતાવે કે ફલાણી જ્ઞાતિના અમારા ઉમેદવાર, પણ તો બીજી પાર્ટીમાં જે તમારી પાર્ટી બીજા લડતા હતા એ જ્ઞાતિના નહોતા। આ પ્રકારે ભરમાવીને જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયને લડાવવાના પ્રયાસો એ પણ આ ચૂંટણીમાં કરીને જે કાંઈ બાબત હશે તો જોઈશું। પણ કોંગ્રેસને માત્ર આ પ્રકારની વાતો કરવી છે। મેં આપના આંકડા આપ્યા છે, જ્ઞાતિના આપ્યા છે, ત્યાં આવ્યા એનો જવાબ કે કોંગ્રેસે આપવાની જરૂર છે। ખાડિયા સિવાય કેમ આવ્યા એનો જવાબ કોંગ્રેસે આપવાની જરૂર છે। અવિરતપણે જીતવાની વાત કરનાર કોંગ્રેસ કેમ હારે છે અમદાવાદમાં એનો જવાબ આપવાની જરૂર છે। જ્યાં એમના મતદાર એ અમે બતાવીએ છીએ। હારી જનાર, વારંવાર ચૂંટણી હારી જનાર એના વોટ શેરની વાત કરે તો હું આપણા માધ્યમથી કહું છું કે 27ની ચૂંટણીમાં વોટ શેર વધારવા માટે લડશે, જનતાને જણાવે કે જીતવા માટે લડવાના છે। વોટ શેર વધારવા માટે લડે એનો અર્થ એવો થાય કે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે એ એવું અત્યારથી સ્વીકારે છે। આવું મેં ક્યારે પહેલા સાંભળ્યું નથી। 90% ની જીત એટલે કે ટકાવારીની અંદર જીતેલા લોકો ચૂંટણી વખતે
મોટી મોટી બંગલા ફૂંકવાવાળા લોકો એ 1% 1.5%માં એની જીત થઈ છે અને હજી પણ મેં કીધું હથિયાર હેઠા નથી મૂકતા. એ કાંઈક આપણી પાસે વાત કરશે, સમાજમાં વાત કરશે, એટલે મેં પુનઃ આપની પાસે એક મુદ્દો મૂક્યો છે અને પુનઃ દોહરાવું છું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.